जय द्वारकाधीश जय मुरलीधर केम छो बधा मजामां छो के आपणा विडियो जोता होय बधा मजामां ज हशे। तो आज आपणे बनाववाना छे ढोसा। એટલે પહેલાં આપણે સાંભારનું બધું મોરી લઈએ અને એને બાફવા નાખી દઈએ। તો ચાલો બનાવીએ સાંભાર। સાંભાર બનાવવા માટે મેં ડુંગળી મોરી લીધી છે, ટમેટા મોરી લીધા છે અને સરગવો લઈ લીધો છે। 2-3 સિંગ લઈ લેવાની તમારે। અને અહીંયા દાળ નાખી છે, કપ એક દાળ લીધી છે તુરની। હવે આને એક વખત ધોઈ નાખીએ આપણે। તો આપણે દાળ ધોઈ નાખી છે। હવે આ બધું જે આપણે મોર્યું હતું ને એને આમાં નાખી દઈએ, પછી આમાં પાણી નાખીશું આપણે। પહેલાં આપણે થોડીક હળદર નાખી દઈએ અને મીઠું નાખવું, થોડુંક મીઠું નાખી દઈએ જેથી સ્વાદ આવી જાય। તો આપણે મીઠું નાખી દીધું છે। હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખશું જેથી આ દાળ અને ગ્લાસની ડાયરેક્ટ નળ આવે, डायरेक्ट नड़े मान देवन। तो चलो આપણે આને બાફવા મૂકી દઈએ। તો આપણી સાંભારનો જે દાળ બાફવા નાખી હતી એ બફાઈ ગઈ છે મસ્ત। અને જો કિચન આખું ફેલાય પડ્યું છે। પહેલાં આપણે સાંભાર વઘાર નાખીએ। અહીંયા આપણે મરચું, આદુ અને લીમડો લીધો છે, 2 સૂકા મરચાં, 2 તમાલપત્ર, 2-3 તજ અને 2-3 બાદિયા લઈ લીધા છે। અહીં આપણે મસ્ત મજાનું તેલ મૂકી દીધું છે। આ 4-5 મેથી દાણા નાખવાના જેથી સાંભારમાં ટેસ્ટ સારો આવે। આમાં રાઈ વઘારમાં, જીરું, હિંગ અને આપણે જે મસાલો મોરેલો નાખી દઈએ જ્યાં સુધી ચડી ના જાય। 2 મિનિટ સુધી આને એકદમ તેલમાં પાકવા દઈએ। હવે આમાં સાંભારનો દાળ જે નાખી હતી એ એડ કરી દઈએ। એમાં ચટણીને મિક્સ કરી નાખીએ અને આને થોડીક વાર ઉકળવા દઈએ। પહેલાં આમાં થોડુંક પાણી એડ કરી, જો તમારે સાંભાર જાડો જોતો હોય આછો જોતો હોય એ પ્રમાણે પાણી નાખવાનું। પછી આમાં થોડોક ગોળ ઉમેરવાનો। અમે તો ગોળ નાખીએ, તમે શું નાખો એ કોમેન્ટમાં લખી નાખજો। હવે આમાં આપણે ધાણા પાવડર ઉમેરશું, પછી એમાં સાંભારનો મસાલો ઉમેરશું। આ સાંભારનો મસાલો તમે 1 ચમચી નાખી શકો। એને મિક્સ કરી દઈએ। તો હવે આ સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે આ સાંભારને ઇડલી અથવા તો ઢોસા સાથે પણ ખાઈ શકીએ। આવા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।